સુરતમાં એક ડ્રમમાંથી યુવતીની લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ભેસ્તાન વિસ્તારમાં એકલારા ભાણોદરા રોડ પર અવાવરૂ જગ્યાથી શંકાસ્પદ ડ્રમ મળ્યા બાદ યુવતીની લાશ મળતા પોલીસ ડ્રમ સાથે જ સિવિલમાં પહોંચી ગઈ હતી. સુરતમાં ભેસ્તાન વિસ્તારમાં એકલારા ભાણોદરા રોડ પર અવાવરૂ જગ્યાથી શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતું. ડ્રમમાં લાશ હોવાની આશંકા સાથે પોલીસ વજનદાર ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં રાત્રે જ તબીબોની હાજરીમાં કટરથી સિમેન્ટ ભરેલું આ ડ્રમ કાપતા તેમાંથી યુવતીની ડેડ બોડી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. તો તપાસ કરતા યુવતીની ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ લાશને પ્લાસ્ટિકના ડ્રમમાં કપડાના ડૂચા, રેતી અને સિમેન્ટ સાથે ભરી દઈ ફેંકી દેવાઈ હતી. હાલ તો આ મામલે ભેસ્તાન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે ડ્રમમાંથી યુવતીની લાશ મળી હોવાની જાણ થતાં આ મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.